નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી આપની સાથે. ટોપ 9 સમાચારોની શરૂઆત કરીશું ગુજરાતના રાજકારણના તમામ ટોપ 9 સમાચારથી. ક્ષત્રિયો અંગેના નિવેદન બાદ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત થઈ રહ્યો છે વધારો. ચૂંટણી પંચમાં ફરિયાદ બાદ હવે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ બદનક્ષીની કરી છે અરજી. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યાના આક્ષેપો સાથે બદનક્ષીનો દાવો કરાયો છે. આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે અમે આક્રમકતાથી આ મુદ્દે લડતા રહીશું. રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ અમારી માંગ છે. વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ સમાધાન માટે તૈયાર નથી. પુરુષોત્તમ રૂપાલા સામે વધુ એક ફરિયાદ થઈ છે દાખલ. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, ત્યારે અમદાવાદમાં સાણંદમાં રૂપાલા વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શંભુબા પ્રવીણસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન મુદ્દે સાણંદ પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂપાલા સામે કલમ 153A મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારની માંગ છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને શાંત પાડવા હવે ભાજપ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિત ભાજપના 4 ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહેશે. તો ભાજપના કુલ 9 મોટા નેતાઓ બેઠકમાં હાજર રહેશે. જો કે હાલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ કોઈ પણ પ્રકારના નિવેદન આપવાથી બચી રહ્યા છે. તો આ તરફ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પુતળા દહન કરવામાં આવ્યું. મહત્વનું છે કે હજુ પણ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. તેમની માંગ છે કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે. જો કે નહીં બદલવામાં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે પુતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજમાં પ્રવર્તી રહેલા ઉગ્ર રોષ વચ્ચે હવે પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા. આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલાની સાથે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. તો રૂપાલાની સભા અને પ્રચાર હોય તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા ભાજપમાં સતત વધી રહેલા વિવાદને ઠારવા માટે હર્ષ સંઘવી મેદાનમાં ઉતાર્યા છે. હર્ષ સંઘવી હિંમતનગરમાં નારાજ નેતાઓને મનાવવા જિલ્લા પંચાયતના પ્રમુખના ઘરે મહત્વની બેઠક યોજી, જેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોર, જિલ્લા પ્રભારી સંગઠન પ્રમુખ સહિત મહત્વના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તો સાબરકાંઠામાં વિવાદને પગલે ભાજપે મંડળ સ્તરીય બેઠક રદ કરી છે. હવે 4 એપ્રિલના રોજ CR પાટીલ સાબરકાંઠા જઈ બેઠક યોજશે. બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ કર્યા છે. ડીડી રાજપૂતે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તો ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. હવે તેમણે કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ છોડ્યા બાદ ડીડી રાજપૂત કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. ભરૂચની સૌથી ચર્ચાસ્પદ બેઠક ભરૂચનો જંગ બન્યો છે રસપ્રદ. છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. છોટુ વસાવા અથવા તેમના પુત્ર દિલીપ વસાવા હવે ભરૂચ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. તો ભાજપ આપ AIMIM સામે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભારત આદિવાસી પાર્ટી 4 રાજ્યમાં આદિવાસી બેલ્ટ પર સક્રિય છે. આથી હવે ભરૂચમાં ચતુષ્કોણીય જંગ જામવામાં પૂરા એંધાણ છે. પાટણમાં કોંગ્રેસની પ્રચાર સભામાં પાટીદાર અનામતનો મુદ્દો ઉઠ્યો, જેમાં અનામત આંદોલનમાં પાટીદાર સામે થયેલા અત્યાચારનો બદલો લેવાના આહવાન કરવામાં આવ્યું છે. પાસના આગેવાન સતીશ પટેલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરને મત આપવાનું આહવાન કરતા નજરે પડ્યા. એક પાટીદાર કોંગ્રેસના ઉમેદવારને 100 મત અપાવશે તેવા સોગંદ પણ લેવડાવવામાં આવ્યા.